નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. પૂર્વ કોર્પોરેટરના પુત્રનું મોત બાદ તંત્ર જાગ્યું છે. પાલિકાએ મચ્છીપીટમાં દબાણો દૂર કર્યા છે અને પાલિકા 21 શેડ 9 ટ્રકનો સામાન જપ્ત કર્યો છે. કોમ્બિંગ હાથ ધરતા વિસ્તારમાં તંગદિલી પણ સર્જાઈ હતી. ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ પાલિકા પોલીસનું નિંદ્રાધીનમાંથી તંત્ર જાગ્યું છે. પાલિકાએ મચ્છીપીટમાં પહોંચીને યુપી વાડી કરી હતી. જોકે જેસીબી ટ્રક અને માણસો લઈને નીકળેલી દબાણ શાખા મચ્છીપીટ પહોંચે તે પહેલા જ લારી ગલ્લાના દબાણો હટી ગયા હતા. જ્યારે 21 શેડ 9 ઓટલા તોડી 9 ટ્રક ભરી સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપનની થયેલી નિર્મમ હત્યા બાદ વર્ષોથી અડીખમ ઉભા રહેતા દબાણો તોડવા પાલિકા અને પોલીસનું તંત્ર દોડતું થયું હતું. હત્યાના બીજા જ દિવસે મચ્છીપીટમાં ઉભા રહેતા લારી ગલ્લા અને શેડના દબાણો તોડવા દબાણ શાખાની ટીમ પોલીસ સાથે પહોંચી હતી. પોલીસે જે આરોપીઓના નામ પ્રથમ માહિતી અહેવાલમાં દર્શાવવામાં આવ્યું હતું અને તપાસમાં જેમને વિરુદ્ધમાં જે જરૂરી પુરાવા મળ્યા હતા એવા 7 આરોપીઓને અત્યાર સુધી પોલીસે અટક કરી છે. જેમાંથી જે ગઈકાલે વહેલા અટક થયા હતા એવા 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને એમના 3 દિવસની પોલીસ રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને અન્ય આરોપીઓને સાથે રાખી એમના પૂછપરછ અને એમના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી અને વાપરાયેલ હથિયારો વગેરે અંગે વિસ્તૃત તપાસ